તો અમારી લવ સ્ટોરીની વાત કરીએ ને તો આપણે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ એ પહેલા કહી દે. મને ઈ જ નથી ખબર. અરેન્જ મેરેજ નહીં હોય? પ્રથમ તો અમે 1 થી 7 ધોરણ સાથે જ ભણ્યા છીએ એક જ સ્કૂલમાં. એટલે એક જ સ્કૂલમાં ભણતા ત્યારે એવું કઈ હતું નહીં જે તમે સમજો છો એવું. મહાદેવ હર જય દ્વારકાધીશ. ભાઈ પાણી વાળતા વાળતા વિડીયો શૂટ કરી છે એટલે પ્રથમ તો આવી રીતે વિડીયો શૂટ કર્યો છે. અને આજે જણાવવાનું છે કે અમારી લવ સ્ટોરી હોય છે. ઘણા બધાના પ્રશ્ન હતા તો આજે એ બધી વાત કરી દેવાની છે કે અમારા લવ સ્ટોરીથી અમારા લગ્ન કઈ રીતે થઈ ગયા એ બધી વાત આજે કરવાની છે. શું કામ થઈ જાય છે આપણા લગ્ન? મને તો કેમ ખબર હોય. બધાને જય માતાજી. નવા વિડીયોમાં આ લવ સ્ટોરીનો વિડીયો બનાવી છે આજે. બધા જોઈજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો, દાંત કાઢજો. એવું બધું. અરે એમાં એવું છે અવાજ અમારો પરફેક્ટ નહીં આવતો હોય કેમ કે અમારી પાસે માઇક નથી અને માઇક નો અમે ઉપયોગ પણ નથી કરતા અને સીધો અમારો વોઇસ જ તમારા સુધી પહોંચે તો થોડુંક અવાજ ઊંચેથી બોલજે કેમ કે વાતાવરણ એવું છે ને. તો અમારી લવ સ્ટોરીની વાત કરીએ ને તો આપણે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ એ પહેલા કહી દે. મને ઈ જ નથી ખબર. અરેન્જ મેરેજ નહીં હોય? ओ भाई मारो मुझे मारो આને નથી ખબર કે અમારા કેવા છે લગ્ન. પ્રથમ તો વાત કરીએ અમારો વે આવે છે ભાઈ. અત્યારે અમે પાણી વાળવી છીએ. આ એક મોટરનું વાળું ને એક મોટરનું હું વાળું છું. ફ્રી થઈએ ને એટલે વિડીયો શૂટ કરીએ છીએ અને વ્લોગ પણ બનાવીએ ને એવી રીતનો વિડીયો પણ બનાવીએ. પ્રથમ તો અમારા માટે ઈ લાઈક બને કેમ કામ કરતા કરતા વિડીયો શૂટ કરી લેવી છે. અને લવ સ્ટોરીની વાત કરીએ તો આજ તમને શેર કરી દેવી કેમ કે ઘણા બધાના પ્રશ્ન હતા તો પછી વાત તો કરવી જ પડે ને. લવ સ્ટોરી હોય છે તો પછી અમારે શેર તો કરવી પડે ને તમારા સુધી. તો આજે વાત કરવાની છે કે પ્રથમ તો લવ સ્ટોરીની શરૂઆત ક્યાંથી થઈ તો અમને નથી ખબર. પ્રથમ તો અમે 1 થી 7 ધોરણ સાથે જ ભણ્યા છીએ એક જ સ્કૂલમાં. એટલે એક જ સ્કૂલમાં ભણતા ત્યારે એવું કઈ હતું નહીં જે તમે સમજો છો એવું. એવો કાંઈ મિનિંગ નહોતો પણ ત્યાર પછી અમે ભણતા અલગ થઈ ગયા. 7મા ધોરણથી 8મું ધોરણ અલગ ભણવા આવી ગયા. એક અલગ જ દુનિયા થઈ ગઈ. ત્યારબાદ ભણીને પાછા આવ્યા. 12 પૂરું કરીને પાછા આવ્યા. આને તો ક્યાં સુધી તું ભણી? 9 પૂરું કર્યું. 9 સુધી ભણે ને 9 ભણ્યા પછી એ તો ઘરે જ રહીને હું તો 12 સુધી ભણ્યો અને હજે ભણું જ છું પણ 12 સુધી ભણ્યો. અને ત્યારે હું 12 હોઉં ત્યાર પછી માંડવીની સિઝન આવી ને એ બધું આવ્યું એટલે વેકેશન ઉનાળુ વેકેશન તો ન આવે, દિવાળીનું વેકેશન આવે. એ વેકેશનમાં હું પાછો અહીંયા આવ્યો ત્યારે મારી સગાઈની વાત ચાલતી હતી કે કઈ જગ્યાએ. મારા મમ્મી પપ્પાએ તો બધી જોઈ જ લીધેલું હતું એટલે કે આના મમ્મી પપ્પા સાથે એમાં બધી વાત કરી જ લીધી હતી. નથી આને ખબર કે નથી મને ખબર કે અમારા શું ચાલી રહ્યું છે અમારી સાથે. પછી આમ ગણીએ તો આ અમારા ગામની જ છે. એટલે માંડવીના જે આપણે માંડવી કાઢતા હોય ને એટલે એ એમના કાકાને ત્યાં માંડવી કાઢવા ગઈ હતી ને એમના કાકા છે એ મારા પપ્પાના જબરજસ્ત ફ્રેન્ડ છે. એટલે બંને એટલે હું પણ ત્યાં માંડવી કાઢવા ગયો હતો ને આ ત્યાં માંડવી કાઢવા આવી હતી. પછી આમ જ જો ને એમાં હું શરમાય. આ ત્યાં માંડવી કાઢવા આવી હતી એટલે અમને તો નહોતી જ ખબર. પછી અમે ભણતા સાથે એટલે સૌપ્રથમ તો અમે વાત કરી કેમ કે અમે પહેલા સાથે ભણતા હતા ને એટલે પછી આમ રૂબરૂ વાતચીત થઈ કેમ કે ઘણા સમય પહેલા ભાડે હતી પછી ભાડે એટલે થોડોક ફેર લાગ્યો. થોડીક વાતચીત કરી ત્યાર પછી અમને અમારા સંબંધીએ વાત કરી કે તમારા પપ્પાએ એવી વાત કરી છે એ તે દિવસ જ તે. એટલે પછી મેં આને વાત કરી અને મને વાત કરી કે પરફેક્ટ છે. પછી અમે પસંદ કર્યું કે આવી રીતનું કંઈક હશે અને આવું કંઈક અમે ભવિષ્ય વિચાર્યું. પછી બીજું તો કાંઈ નથી. એવી રીતની વાત કરીને આખો દિવસ સાથે માંડવી કાઢી. એક દિવસનો બસ લવ, એક દિવસનો પ્રેમ, એક દિવસના લવ સાથે મારા લગ્ન થઈ ગયા. બસ અમને આગલે દિવસે ખબર પડી એક જ દિવસના લવમાં. ત્યારે અમે વાત કરી એટલે આમ હજી અમારું વિશે અમે નક્કી જ નથી કર્યું. અમને બે ભેગા થયા અમે બધે આમ વાત કરી તે દિવસ જેની માંડવી કાઢી તે દિવસ. અમારી ખેડૂતની જિંદગીમાં આવો નાનો એક જ લવ હતો એક જ દિવસનો. પછી બીજે ત્રીજે દિવસે મને જોવા આવ્યા ને આને જોવા ગયા ને ભાઈ થઈ ગઈ સગાઈ. પાછો હું ભણવા આવ્યો જો. ત્યારે હું 12મું ભણતો હતો એટલે નહીં 11મું ભણતો હતો. 12મું ભણતો હતો ને એટલે પાછો હોસ્ટેલમાં ભણવા આવ્યો જો. ત્યાર પછી ત્યારે ચોખા ને એવું અહીં થઈ ગયું એટલે અમારું ઓલી વીટી પહેરાવે ને એવું અમારે ગામડામાં ન હોય ભાઈ. સીધા ચોખા ને સાંડલા ને એવું હોય અને ચોખા ખાતા. ત્યારે એક દિવસ હું આવ્યો હતો અને આના જયારે સાંડલા હોય ને ત્યારે તો હું હોસ્ટેલમાં જ હતો અને એ બધું પરફેક્ટ થઈ ગયું.
પછી પહેલા વર્ષ કોલેજનું આવ્યું ત્યારે મારા લગ્ન થઈ ગયા અને અત્યારે તમે જોઈ શકો છો વિડીયો શૂટ કરીએ છીએ અને આવી ખેતીવાડીની લાઈફ કરીએ છીએ. થોડી જાજુ હું થોડું ભણું છું, આઈટીઆઈ કરું છું અને આજ થોડી વાત કરીએ અમારી લવ સ્ટોરી વિશે. અને આવી હતી અમારી લવ સ્ટોરી વિશે. તારે કઈ કેવું લવ સ્ટોરી વિશે? ઓહો, મને તો કઈ ખબર જ નથી એમાં શું કેવું. કઈ રીતે લગ્ન થઈ ગયા ને કઈ રીતે અમારો લવ ને કઈ રીતે છે એક દિવસનો લવ. અને આમ વાત કરીએ તો અમારા મમ્મી પપ્પાએ તો આમ પરફેક્ટ નક્કી જ રાખ્યું હતું, પણ અમને બંનેને નથી ખબર. અમે 2 દિવસ સુધી વાત કરી અને થોડું જાજુ અમારા વિશે, અમારા ભણતર વિશે વાત કરી અને ત્યાર પછી બસ થઈ ગયો એક દિવસનો લવ. ત્રીજે ચોથે દિવસે જોવા આવ્યા અને તે દિવસ અમને અમારા સંબંધીમાં વાત કરીએ ને કોને વાત કરી એ મારી સાર જ ના. એ મજાક કરે છે કે શું કરે છે એ અમને નથી ખબર. અમને તેથી મજાક જ કરે. પણ હાસું થઈ ગયું ને અમારા લગ્ન થઈ ગયા અને અત્યારે તો ભાઈ ખુશખુશાલ જિંદગી જીવીએ છીએ, ખેતીવાડી કરીએ છીએ. તમે બધા વિડીયો જોવો જ છો અને સાથે મળીને કામ કરીએ છીએ. અને બસ આ હતી અમારી લવ સ્ટોરી. અને જાજી એવી વાત નથી કરી, પણ જાજી એવી વાત કરશું ને અમારે પાણી ધોરિયા વ્યા જાય નાકા છેલ્લે, એટલે પાણી વાળતા વાળતા વિડીયો શૂટ કર્યો. અને આ હતી અમારી લવ સ્ટોરી નાની એવી. અને બીજું કઈ લાંબુ તો નથી કેવું. અને ઘણા બધાના પ્રશ્ન છે Q&A વિડીયો. ભાઈ તમે આ વિડીયોની અંદર પહેલા તો તમે પ્રશ્ન પૂછી લો, તમારે મજા આવે ને એટલે 1-2-3 દિવસ ખમીએ ને પછી Q&A વિડીયો લાવીએ. થોડાક દિવસ રહી જાય એટલે તમારા જે પણ પ્રશ્ન હોય ને એ બધા એક હારે જવાબ મળી જાય. પછી વારા ફરતે પછી તમે અલગ અલગ પ્રશ્ન પૂછો. Q&A વિડીયો 1-2 મહિને આવે. પહેલા બધા પ્રશ્ન પૂછી લો કે શું પ્રશ્ન છે, પછી થોડાક સમય ફ્રી થઈએ ને પછી Q&A વિડીયો આવી જશે. બાકી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો અને થોડાક અમારો ફોટો જોઈ લ્યો કે આ હતી અમારી લવ સ્ટોરી. આ હતી અમારી લવ સ્ટોરીની શરૂઆત. આવી જગ્યાએ એમાં ફરવા જઈને થોડાક ફોટા પાડેલા હતા લવ સ્ટોરીના, એટલે લવમાં જ્યારે અમારી સગાઈ થઈ ત્યારના ફોટા. અને ત્યાર પછી લગ્નના ફોટા, કંઈક આવી રીતે લગ્ન થયા થોડાક ફોટો જોઈ લ્યો. અને પછી વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ મહાદેવ. બાય 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 કહી દે. બાય.